અડાજણ વિસ્તારમાં લાખો રૂપિયાની ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર રીઢા આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ટોળકીના 2 સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા. તો આ ટોળકી ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં પણ ઘરફોડ ચોરીને અંજામ આપતો હોવાનું સામે આવ્યું છે. સુરત પોલીસ કમિશનર દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવાને બનેલા ગુનાઓ શોધી કાઢવા આપેલા આદેશને લઈને સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર વસ્ત તથા ડીસીપીના ડીસીબી બીપી રોજિયા તથા એસીપી કેઆઈ મોદીના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરોની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી. ત્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ગત તારીખ 21મી જાન્યુઆરીના રોજ અડાજણના આનંદમહેલ રોડ પર શ્રી આનંદ સોસાયટીમાં રહેતા વૃદ્ધના મકાનમાંથી 20 ગ્રામ સોનું, 150 ગ્રામ ચાંદી, કાંડા ઘડિયાળ, રોકડા રૂપિયા સહિતની ચોરી કરી ભાગે છૂટેલા આરોપીઓ આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગના સાગરેત સલીમ ઉર્ફે સાહિલ રફીક શેખ અને સરફરાજ અહેમદ સબીર અહેમદ શેખને ઝડપી પાડ્યા હતા. તો પોલીસે આરોપીઓ પાસેથી મોટર કાર, ઘડિયાળો, રોકડા રૂપિયા, મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ વાઈફાઈ રાઉટર મળી 4,24,000થી વધુ મત્તા કબજે કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને પીએસઆઈ એસએમ પાટીલ નાઓને એક માહિતી મળેલ કે સરફરાજ સબીર શેખ જે બોઈસર મુંબઈનો રહેવાસી છે જે અને એનો સાગરીત સલીમ ઉર્ફે સાહિલ રફીક શેખ જે કર્ણાટક બેંગ્લોર સિટીનો રહેવાસી છે. આ બંને સુરત શહેર ખાતે આવી અને 1 મહિના પહેલાં ડસ્ટર ગાડી સેકન્ડ હેન્ડ કાર મેળામાંથી મેળવેલ અને અલગ અલગ જગ્યાએ સુરત શહેરના વિસ્તારોમાં એમણે બંધ ઘરોની રેકી કરી અને છેલ્લા 10 દિવસ પહેલાં અડાજણ ખાતે 2 મકાનને ટાર્ગેટ કરે, જે મકાનમાંથી ચોરી કરી અને 28 જેટલી ઘડિયાળો અને સોનું અને ચાંદી ચોરી કરીને લઈ ગયેલ. જે માહિતી આધારે ટીમ એક મુંબઈ ગઈ, મુંબઈથી આરોપીઓ મેળવી અને અહીંયા લઈ આવીને પૂછપરછ કરતા બંને આરોપીઓ પાસેથી એક ડસ્ટર 4 વ્હીલ ગાડી, કાંડા ઘડિયાળ કુલ 28 નંગ, રોકડ રૂપિયા 20,000 અને એમની સાથે 5 મોબાઈલ અને એક રાઉટર ડોંગલ મળેલ છે અને કુલ 4,28,000નો મુદ્દામાલ કબજે કરેલ છે. વધુમાં ક્રાઇમ બ્રાન્ચને આરોપીએ જણાવ્યું હતું કે તેઓ ઝેનગી નામની મોબાઈલ ફોન એપનો ઉપયોગ કરી વર્ચ્યુઅલ નંબર મારફતે એકબીજાના સંપર્કમાં રહેતા હોવાની કબૂલાત કરી હતી. આ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડી અડાજણના 2 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.